હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલ બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। વાર્ષિક પરીક્ષા ધોરણ 9 ગુજરાતી આપણે 80 ગુણનું સરસ મજાના પેપરની ચર્ચા કરીશું। તો લઈએ વિભાગ એ, એમાં પ્રથમ છે જોડકા જોડો। જે 4 જોડકા છે તે કર્તા, એમની કૃતિ, બરાબર। તો ગાંધીજી શેમાં આવશે? ચોરી અને પ્રાયશ્ચિત। મનોભાઈ પંચોળી દર્શક, ગોપાળ બાપા, ઈશ્વર પેટલીકર લોહીની સગાઈ અને વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ। ત્યાર પછી ખાલી જગ્યા પૂરો। ખેડૂત માણસે મહારાજને બોર ફળ ભેટ ધર્યું। ભારતનો પ્રાકૃતિક વૈભવ ખરેખર અદ્વિતીય છે। કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય અને આવાસ આપે છે। અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું, તેથી લોકોએ તેને પાગલ ગણી। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હોય છે, ઘણી બધી જુદી જુદી, કે સર અમારે વાર્ષિક પરીક્ષાના પેપરો જોઈએ છે। તો ભાઈ સરસ મજાના વાર્ષિક પરીક્ષાના પેપરો તમને 21 થી પણ વધુ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે મળી જશે તમામ વિષયના થઈને। વિજ્ઞાન તકલીફ હોય તો વિજ્ઞાનના કલ્પેશરના વિડીયો લેક્ચર, ગણિત છે કલ્પેશર કોલડિયાના વિડીયો લેક્ચર, બંને જોતા બંને। અને ખાસ આવનારું વર્ષ તમારું બોર્ડનું અગત્યનું વર્ષ છે, કારણ કે તમે આ વર્ષે અનુભવ કરી લીધો વિજ્ઞાન કેટલું ટફ છે, ગણિત કેટલું ટફ છે। તો એના વિડીયો લેક્ચર સંપૂર્ણ અભ્યાસક્રમના એક પાઠ કવર થયેલો છે। તો વિજ્ઞાનના વિડીયો લેક્ચર જે તમે 5 વાર, 50 વાર કે 500 વાર પણ જોઈ શકશો, આખું 10ની બોર્ડની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી। ગણિત કલ્પેશર કોલડિયા બંનેનો કોમ્બો પ્લાન અત્યારે ઓફર ચાલે છે વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમય માટે ઓફર છે, ઓફરનો લાભ મેળવી લેવા વિનંતી છે, બરાબર। આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખોલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ મળી જશે। એમાં ધોરણ 9માં જશો એટલે વાર્ષિક પરીક્ષાના પ્લાન, 10મા ધોરણમાં જશો એટલે તમને બોર્ડના માટે અગત્યના પ્લાન મળી જશે। 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણ પાઠવેલ વિડીયો જોઈ શકશો। સામાજિક વિજ્ઞાન સરસ મજાનું સુધીર સરનું છે। ચાલો એક એક વાક્યના પ્રશ્ન જવાબ લખીએ। એમાં છે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? તો પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે એવા ભયે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી। સમાજ સમર્પિત શ્રેષ્ઠીના લેખકે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે? તો સમાજ સમર્પિત શ્રેષ્ઠીના લેખકે ગુજરાતના શ્રેષ્ઠી નાનજી કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાવ્યા છે। ત્યાર પછી 3-4 વાક્યમાં પ્રશ્નનો જવાબ આપો। આફ્રિકાથી આવ્યા પછી નાનજીભાઈએ સૌરાષ્ટ્રમાં સી પ્રવૃત્તિ શરૂ કરી? તો મિત્રો વિડીયો પોઝ કરીને જવાબ લખી શકો છો અથવા તો પીડીએફ માંથી મેળવી શકો છો। ક્લિયર? ચાલો ત્યાર પછી નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે છત્રી શા માટે લઈ ગઈ? બરાબર, તો એનો પણ જવાબ આપણે વિડીયો પોઝ કરીને લખી શકશું। માનવ વચ્ચે ભેદ મિટાવવા માટે ગીતોનો કયો શ્લોક આપણને માર્ગદર્શન આપે છે? ત્યાર પછી આવશે 10-12 વાક્યમાં જવાબ લખો, કોઈ પણ 2। અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું, આ વાક્ય સમજાવો। અથવા બીજો છે વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો। વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો। અને ત્રીજું છે બાબુના સ્વર્ગમાં અનુભવો તમારા શબ્દોમાં લખો। બરાબર, સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો, 3માંથી તમારે 2 લખવાના થશે। વિભાગ બી, જોડકા જોડો। તો જોડકામાં છે સાંજ સમય સાંભળ્યો સાહિત્ય પ્રકાર ભક્તિ ગીત, ગુર્જરીના ગૃહકુંજે ગીત, મરજીવ્યા સોનેટ, પછી સાંભળ્યો જી બોલ્યા આખ્યાન ખંડ। વિકલ્પ પસંદ કરી લખો। ગોરાણીએ લાકડા લાવવાનું કામ સોંપ્યું, દીકરી પોતાને ફાગણના લીલા ઉજાર ઝાડવાનું પાન કહે છે, સખીઓના મતે પુરુષ પાઘડીના મૂલ્ય પૂછશે, દીકરો માતાનો ખોળો ખૂંદે છે ત્યારે ટીવી એ બંધ છે।
એક વાક્યમાં લખો પ્રેમાનંદના કંઈ પણ બે આખ્યાનોના નામ લખો તો સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું અને ખાસ નળાખ્યાન. દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? દીકરીને હોસ્ટેલ કાંટા જેવી લાગે છે. 3-4 વાક્યમાં લખો ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે? જેમ તારા મંડળમાં ચંદ્ર શોભે છે, જેમ સુવર્ણના અલંકાર જડેલો હીરો ઝગમગે છે, એમ ગોવાળોમાં ગિરધર શોભે છે. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ શું હતો? તો કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો. અહીં જ પાપા પગલી માંડી અથવા શૈશવ વીત્યું. એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી. એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું. ભગવાને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા? તો હરિમિલન માટે ઝૂરતી ગોપીના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. ગોપીની સામે મરક મરક હસતા ઉભા રહ્યા. ગોપી ભાવ વિભોર બની ગઈ. એની આંખમાંથી આંસુ સરવા માંડ્યા. ગોપીના મનના સુબાઈવા દ્વારકાધીશ નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણે ગોપીના વિહરને ખારવા એના આંસુ લૂછ્યા. ત્યાર પછી 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રશ્ન 19 કાવ્ય પંક્તિ સમજાવો. એણે બબ્બે તે કુળને ઉજાળ્યા. વિડીયો પોઝ કરીને લખી શકો છો. માતા પિતા અને દીકરીના લાગણી ભર્યા સંબંધો એકોંકિત દ્વારા વ્યક્ત થયા છે. આ વિધાનને પપ્પા હવે ફોન મૂકું ગીત દ્વારા સમજાવો. ત્યાર પછી સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાય છે? એ લાક્ષણિકતાઓ છુપાવવા તેજમલ સી યુક્તિઓ કરે છે એ વિગતે જણાવો. ત્યાર પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ આવશે. સાચી જોડણી, આધ્યાત્મિક, જો તમને ઓપ્શન છે, ઉજરડા. ત્યાર પછી સંધિ, જોડો અથવા છોડો, પર વત્તા ઉપકાર, પરોપકાર. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર સાંદીપની, વ્યક્તિ છે, વ્યક્તિવાચક. કપટ તો એનું સમાનાર્થી છળ, ઓશિયાળો એટલે લાચાર. પ્રત્યય ઓળખો ગાયિકા, પર પ્રત્યય. લિંગ ઓળખો વિકૃતિ, સ્ત્રીલિંગ. પંક્તિનો અલંકાર ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યા એ વ્યાજ સ્તુતિ. સમાસ રિક્ષા ભાડા, તત્પુરુષ. વિશેષણ ઓળખો. પછી તો ભૂટા પીળા ને પોણા કાળા વહેંચવા માંડે છે, પીળા કાળા રંગવાચક. સર્વનામ એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું, એને હું. તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ સાવજ, સિંહ. વિરોધાર્થી શબ્દ શોધો. ભીનું, સૂકું. કાળ ઓળખાવો વાક્યનો. પહેલાની પેઠે એણે મારી સાથે ગેલ ન કરી, ભૂતકાળ. રૂઢિપ્રયોગનો સાચો ડિંગ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું. શબ્દ સમટ એક શબ્દ લાંબા સમય સુધી યાદ રહે તેવું, ચિર સ્મરણીય. વાક્ય પ્રયોગ હરિલાલ પંખો નાખે છે. કર્મણી વાક્ય બનાવો. હરિલાલથી પંખો નખાય છે. વાક્ય રૂપાંતર પગ વગરના માટે પર્વતારોહણ શક્ય ન ગણાય. વિધિ વાક્ય બનાવો. પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. સાદું સંયુક્ત સંકુલ વાક્ય જણાવો. કયું છે? એ વડલાની ઘટાને છાંયડે સીડી હવામાં ઘણીવાર સુધી રહી એને એટલે બોળો શીતળ બની ગયેલ. સંયુક્ત. ધ્વનિ છૂટું પાડો. ભજનાનંદ, ભજન વત્તા આનંદ, ભજનાનંદ. રવાનુકારી શબ્દ શોધો. છબછબિયા. બાળકો પાણીમાં છબછબિયા કરતા હતા. અર્થ વિસ્તાર. મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યું, પણ બોલ્યા વિના જ વેણ ઓલ્યા વાદળ વરસે વાવમાં. અથવા નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, સત લાંગણ જો સિંહ કરે તોય તૃણ નહીં ખાય. ત્યાર પછી અહેવાલ લેખન છે. જો તમારી શાળામાં એસએસસી ના વિદ્યાર્થીઓને વિદાય આપવા યોજાયેલ અહેવાલ 100 શબ્દોમાં તૈયાર કરો. બરાબર. વિદાય સમારંભ. મિત્રો બધી પીડીએફ તમને મળી જશે. ત્યાર પછી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને તમારે પત્ર લખવાનો છે કચરાના ઢગલા દૂર કરવા બાબતે. બરાબર. ત્યાર પછી ગદ્યખંડ અથવા પદ્યખંડ આપેલો છે, એના પરથી તમને 4-5 પ્રશ્નો પૂછ્યા છે. 4-5 પ્રશ્નોના તમારે શું આપવાના છે? જવાબ આપવાના છે. બરાબર. તો પ્રશ્નના જવાબ પેરેગ્રાફમાં લખવાના થશે. અથવા આ કાવ્ય છે પથ્થર થરથર ધ્રુજે, તો એમાંથી 4 પ્રશ્નો પૂછેલા છે, એ બધા તમારે જવાબ લખવાના થશે. અને છેલ્લે નિબંધ 21મી સદીમાં પ્રવેશતા ભારત સામે પડકારો. તો અત્યારે આપણે ખબર જ છે જે યુદ્ધ ચાલે છે તો એ એક મોટા પડકારો જ છે. બરાબર. પણ ભારતનું નથી, પણ છતાંય પડકાર તો છે જ ને, તે પેટ્રોલ ડીઝલ લાવવું છે. ગ્રીષ્મનો મધ્યાહન, એ બી અત્યારે તડકા બહુ છે. અને ઇન્ટરનેટ આશીર્વાદ કે અભિશાપ. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. પણ મેં તમને કહ્યું એમ ખાસ ધોરણ 10 છે એમાં રિસ્ક લેવાય નહીં. બધી રિસ્ક લેવાય, ધોરણ 10માં રિસ્ક ન લેવાય. તો ગણિત વિજ્ઞાનના પ્લાન છે વહેલી તકે તમે મેળવી લો. એપ્લિકેશનમાંથી તમારા મિત્રો દોસ્તોને જાણ કરો અને બધાને
સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે. બધાને બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.